કહું છું કે જેમણે મને આ મોકો આપ્યો તમને મળવાનો. અને યુવા એટલે શું? હું આવા દરેક જગ્યાએ કહું છું કે યુવા કોને કહેવાય. તો આ યુવાની વ્યાખ્યા મેં બનાવી છે મારા અનુભવ પ્રમાણે કે યુવા એટલે જે અશક્યને શક્ય કરે એનું નામ યુવાન. પછી ગમે તે ઉંમર કેમ ના હોય. એકવાર મારી સાથે બધા જ આપણે બોલીશું કે હું વિશ્વનો સૌથી શક્તિશાળી યુવાન છું. બધા જ બોલો એકવાર, હું વિશ્વનો સૌથી શક્તિશાળી યુવાન છું. બોલો જોરથી. નથી? મને એવું લાગે છે કે તમને તમારી ઉપર વિશ્વાસ નથી. અને જ્યારે આપણને આપણી ઉપર વિશ્વાસ ના હોય ત્યારે આપણે બધું નકામું થાય. અને એક મહાપુરુષે કીધું છે કે જે ઈશ્વર ઉપર વિશ્વાસ નથી કરતો, કે શ્રદ્ધા નથી, એ નાસ્તિક નથી. પણ જે પોતાની જાત ઉપર વિશ્વાસ નથી એ નાસ્તિક છે. તો મને એવું લાગે છે આપણે બધા નાસ્તિક છીએ. તો બોલો, હું વિશ્વનો સૌથી શક્તિશાળી યુવાન છું. હજી એ એનર્જી એ નહીં દેખાતું યાર. આ વસ્તુ તમારે લાવવી પડશે. અને હું તમને કહું કે આ મેં અનુભવથી કહું છું કે કોઈ માણસ કન્ટિન્યુ કેટલું કિલોમીટર દોડી શકે. હું કોઈ મારી વખાણ નહીં કરતો, પણ જસ્ટ તમારી અંદરના માણસને જગાડવા માંગુ છું. કેટલું દોડી શકે તમારા મત મુજબ? 100 કિલોમીટર, 200 કિલોમીટર, 300 કિલોમીટર વિધાઉટ બ્રેક, 1 સેકન્ડ ઊભા રહ્યા વગર. અંદાજો લગાવી શકે કોઈ? તમારી સામે હું ઊભો છું. તમે ગૂગલમાં, યુટ્યુબમાં જ્યાં સર્ચ કરવું હોય કરવું જ લો. હું વિધાઉટ બ્રેક 375 કિલોમીટર દોડ્યો છું. હું યુવાન છું, હું કરી શકું, તો તમે કેમ નહીં? તમે એટલા માટે નથી કરી શકતા કે તમારી અંદર આત્મવિશ્વાસ નથી. છે આત્મવિશ્વાસ છે તમારી અંદર? જોરથી બોલો એકવાર, જોરથી. તો મારી સાથે બોલો, હું વિશ્વનો સૌથી શક્તિશાળી યુવાન છું. આ તમારે રોજ રાત્રે સૂતી વખતે, સવારે ઉઠતી વખતે 11 વખત બોલવાનું. બોલશો? તમારે બોલવાનું છે કે હું વિશ્વનો સૌથી શક્તિશાળી યુવાન છું, મારું શરીર ખૂબ મજબૂત છે. પછી તમારો જે પણ ટાર્ગેટ હોય, દાખલા તરીકે મારો નેક્સ્ટ ટાર્ગેટ છે, હું હમણાં સપ્ટેમ્બરમાં સોમનાથથી પશુપતિનાથ નેપાળ દોડીને જવાનો છું 2300 કિલોમીટર, એ 30 મિનિટમાં, 30 દિવસમાં. રોજનું 80 કિલોમીટર દોડવાનું. તો હું રોજ બોલું છું કે હું વિશ્વનો સૌથી શક્તિશાળી યુવાન છું, મારું શરીર ખૂબ મજબૂત છે, હું રોજનું 100 દિવસ સુધી સતત 100 કિલોમીટર દોડું છું. આવું હું રોજ બોલું છું. પરમાત્મા મારી સાથે છે, કારણ કે પરમાત્મા વગર કંઈ જ નથી. એટલે પરમાત્મા મારી સાથે છે, આવું હું રોજ બોલું છું. અને પરિણામ તમે જુઓ. પછી 6000 કિલોમીટર મેં રનિંગ કરી છે 2023માં. સુવર્ણ ચતુર્ભુજ માર્ગ જે આપણે કહે છે, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કલકત્તાને જોડતો, એ દોડીને 88 દિવસમાં પૂરો કર્યો છે. એમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ છે. હું તમને એટલા માટે કહું છું કે આપણી અંદર અદ્ભુત તાકાત છે. ઈશ્વરે આપણું શરીર ખૂબ મજબૂત બનાવ્યું છે. અને મને બધા એવા કહેતા, કારણ કે મેં જ્યારે રનિંગ ચાલુ કરી તો 21 ફેબ્રુઆરીએ સ્ટાર્ટ કરી હતી અને 20 મે પૂરી કરી. એટલે એકદમ ગરમીનો પીક પીરિયડ. ત્યારે બધાએ મને એવું કીધું કે યાર સર, અમારી ફિલ્ડના હોય બધા રનર, એટલે મને એમ કે રૂપેશ, મરવું છે તારે? તું ગરમી તો દેખ. અને ગરમીના સિઝનમાં હું સાઉથમાં હતો, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, એ બાજુ. પણ મેં કીધું ના, ઈશ્વરે મને બહુ જ મજબૂત શરીર આપ્યું છે, પણ મારે એને તરાસવું છે, તપાસવું છે. અને એટલા માટે મેં ગરમી ડિસાઈડ કરી. અને હજી ફરી હું મારા શરીરને તપાસવા આવનારા વર્ષોમાં જઉં છું કે -ડિગ્રીમાં દોડીશ, એ પણ 100 કિલોમીટર